તો મિત્રો, આ વાત છે એક નાનકડા ગામની. ત્યાં એક નાનો છોકરો રહેતો હતો, જે નાનપણથી ભણવામાં બહુ જ હોશિયાર, બહુ જ હોશિયાર, બહુ જ હોશિયાર. એટલે કે સ્કૂલમાં પહેલો નંબર આવે. આખા ગામમાં એનાથી વધારે કોઈ હોશિયાર છોકરો જ નહીં. એ છોકરો જેમ જેમ ધીરે ધીરે મોટો થતો ગયો, એમ એમ એને એના ઘરની જવાબદારીઓ આવતી ગઈ. એટલે સમજો કે એક 7મા 8મા ધોરણથી એણે ખેતરનું કામ કરવાનું ચાલુ કરી દીધું. એના મા બાપ બિચારા બહુ ગરીબ હતા, ખેત મજૂરી કરતા. તો એ જેવી રીતે મોટો થયો એમ એ પણ એમને સાથ આપવા મળ્યો. હવે એમ કરતાં કરતાં એને ભણવાનો સમય ઓછો મળતો ગયો. એટલે સમજો કે આખો દિવસ સ્કૂલ જાય, સ્કૂલથી છૂટીને પાછો બપોરે ખેતમાં કામ કરે, ખેતરમાં કામ કરીને પાછો સાંજે રાત્રે ઘરે આવે, જમીને માંડ 1-2 કલાક એને વાંચવા ભણવાનો ટાઈમ મળે અને પછી પાછો સૂઈ જાય. આમ કરતાં કરતાં દિવસો વીતતા ગયા અને છોકરો 12મામાં આવ્યો. 12મામાં આવ્યો એટલે થોડો મોટો થયો. એટલે એમ એની જવાબદારીઓ ઘરની થોડી વધારે વધતી ગઈ. હવે 12માની એક્ઝામ આવી. છોકરાને જ્યારે ટાઈમ મળે ત્યારે વાંચી લેતો. પછી ગામમાં બધા વાતો કરવા માંડ્યા કે આપણો આ છોકરો આખા ગામમાં પહેલો નંબર આવશે, આખા જિલ્લામાં પહેલો નંબર આવશે ને આપણા ગામનું નામ રોશન કરશે. એમ બધાને બહુ જ આશાઓ ગામવાળાને કે આ પહેલા નંબરે આવે, સારા માર્ક્સ આવે, એના સારા ટકા આવે અને ભણી ગણીને કંઈક બને તો ગામ બી સુધરે, ઘર બી સુધરે, એના મા બાપ બી ખુશ થાય, બધાની મહેનત પર પાણી ના ફરી વળે. એમ રંગ લાવે મહેનત, ટૂંકમાં એમ બધાની. તો એના પપ્પા પણ એને વાંચવાનો ટાઈમ આપવા મળ્યા. પણ એના મગજમાં પેલું આ કામ બાકી રહી ગયું, પેલું કામ બાકી રહી ગયું, આ બધું ચાલતું રહે. એટલે એને ભણવામાં થોડુંક કોન્સન્ટ્રેટે નહોતો કરી શકતો, એનું ધ્યાન ભટકી જતું હતું. હવે એક્ઝામ આવી, એક્ઝામ એણે આપી અને રિઝલ્ટનો ટાઈમ, અને જ્યારે રિઝલ્ટ આવ્યું ત્યારે છોકરો ખાલી એક સબ્જેક્ટમાં, એક વિષયમાં નાપાસ થયો. બસ પછી તો શું છે, પછી તો એ જ ગામવાળાઓ જે એના વખાણ કરતા હતા એ એને ધિક્કારવા મળ્યા. રસ્તામાંથી જાય તો એની ખિલ્લી ઉડાડે, એના દોસ્તો એની ખિલ્લી ઉડાડે કે તું તો બહુ હોશિયારી મારતો હતો ને, કે હું તો હોશિયાર છું, હું તો ભણવામાં આમ છું, તેમ છું. પેલો બિચારો નીચું મોઢું કરે અને જતો રહે, નીચું મોઢું કરે ને જતો રહે. રોજ એની આ દિનચર્યા થઈ ગઈ કે એના લોકો મેણા મારે, ટોણા મારે. પછી એને એક દિવસ એના એક શિક્ષક, એના ગુરુ હતા, જેમની સાથે એને બહુ સારું ફાવે, એ ઓલવેઝ એમની સલાહ લે. તો એમની જોડે ગયો કે ગુરુજી, રોજ મારી જોડે આવું થાય છે, હવે હું આ સહન નથી કરી શકતો. ખબર નહીં હું કયા કારણસર ફેલ થયો. મારે ઘરની જવાબદારીઓ બી બહુ હોય છે, હું મોટો થયો, હવે મારા પપ્પાની ઉંમર થવા માંડી, બાપુજીની. મમ્મી કામ કરે, સારું નથી લાગતું. અને હવે જ્યારે હું રસ્તામાંથી નીકળું છું ત્યારે લોકો મને મેણા ટોણા મારે છે કે તું તો ફેલ થઈ ગયો, આમ તેમ. અમારું નાક કાપી નાખ્યું, ગામવાળાનું નાક કાપી નાખ્યું. એટલે એના ગુરુજી એને એક સલાહ આપી. ધ્યાનથી સાંભળજો મિત્રો. એના ગુરુજીએ એવું કીધું કે બેટા તું એક કામ કર, તું કાલે સવારે જે રસ્તેથી રોજ જાય છે અને લોકો તને મેણા ટોણા મારે છે, એ જ રસ્તેથી તું જા અને એક લોટામાં દૂધ ભરી લે. અને દૂધ આખું ઉપર સુધી ભરેલું હોવું જોઈએ. અને તું જ્યાં સુધી તારા ખેતરે ના પહોંચું ત્યાં સુધી એ લોટામાંથી દૂધનું એક ટીપું પણ નીચે ના પડવું જોઈએ. ગુરુજી, તમે આ શું સુઝાવ આપ્યો મને? એમ આનાથી શું ફાયદો? તો કે તું બેટા એકવાર કર અને પછી મારી જોડે આવજે. એ છોકરો સવારે દૂધનો લોટો ભર્યો અને એટલો સાચવીને લઈ ગયો કે એનું ધ્યાન આખું દૂધના લોટા ઉપર હતું અને દૂધનું એક ટીપું પણ નીચે જમીન ઉપર ના પડ્યું. અને ખેતરે પહોંચી ગયો. પછી ખેતરે પહોંચ્યા પછી એણે દૂધનો લોટો મૂકી દીધો અને પછી એ વિચારવા લાગ્યો કે આજે મને કોઈએ મેણા ટોણા કેમ ના માર્યા. જે રોજની દિનચર્યા પ્રમાણે લોકો એને કોસતા હતા ને કે
તું નપાસ થયો, તે આમ કર્યું, તે ફલાણું કર્યું, ઢીકણું થયું. તો આજે એ લોકોએ મહેણા ટોણા કેમ ના માર્યા? પછી એને વિચાર આવ્યો કે મહેણા ટોણા તો એ લોકો મારતા હતા જ, એ લોકો મને કોસતા હતા જ, પણ મારું ધ્યાન એ દૂધના લોટા ઉપર હતું અને દૂધ ના છલકાય એના ઉપર હતું, એટલે એ મહેણા ટોણા મારા કાને પડ્યા નહીં. તો મિત્રો, આ નાની અમથી વાતમાંથી, આ છોકરાની એક વાતમાંથી એવું શીખવા મળે છે કે તમે કોઈ પણ કામ કરો, કશું બી કરો, લોકો તો બોલવાના જ છે. લોકો તો તમારા વિશે, અમુક લોકો સારું પણ બોલશે અને અમુક તમારી પ્રગતિ થતી હશે તો ખરાબ પણ બોલશે, અને અમુક તમારી ભૂલ થતી હશે તો પણ ખરાબ જ બોલશે. તો તમે એ બધા પર ધ્યાન ના આપશો. જેમ કે પેલું કહેવાય છે ને કે કેમેરો છે, એની આગળ ઝૂમ લેન્સ લગાવો, તો એ ખાલી એના ટાર્ગેટ પર જ ફોકસ કરે છે અને એની આગળ પાછળવાળું બધું બ્લર થઈ જાય છે. તો એમ તમે પણ તમારી આગળ પાછળનું બધું બ્લર કરી દો અને તમારા ટાર્ગેટ પર ફોકસ કરો.